મિત્રો, હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર પરમપિતા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના પછી કાળખંડ એટલે કે સમયને 4 યુગોમાં વિભાજિત કર્યો હતો, જેને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પુરાણોનું માનીએ તો આ કાળખંડની શરૂઆત સતયુગથી થઈ અને કલિયુગ પર આવીને આ સમાપ્ત થાય છે. કલિયુગની સમાપ્તિ પછી ફરીથી સતયુગ શરૂ થાય છે અને આ ચક્ર સૃષ્ટિની રચનાના સમયથી સતત ચાલતું આવે છે. આજે આપણે જે કાળખંડમાં જીવી રહ્યા છીએ તે કાળખંડના પરિવર્તનનું 23મું ચક્ર છે. હવે તમે વિચારતા હશો કે આ 4 યુગોમાં એવું શું અલગ હોય છે જેના કારણે બ્રહ્માજીએ કાળખંડને 4 યુગોમાં વિભાજિત કરવો પડ્યો. તો મિત્રો, આનો જવાબ આપણને હિન્દુ ધર્મના લિંગ પુરાણમાં મળે છે, જેમાં આ 4 યુગોમાં શું અસમાનતાઓ છે તે વિગતવાર સમજાવાયું છે અને એ પણ કે યુગમાં આવતા ફેરફારોના કારણે મનુષ્યના લક્ષણોમાં પણ કેવો બદલાવ આવે છે. સૌથી પહેલા આપણે સતયુગ વિશે જાણીશું. નમસ્કાર અને તમારું સ્વાગત છે. લિંગ પુરાણ અનુસાર સૃષ્ટિની રચના પછી બ્રહ્માજીએ જ્યારે સમય એટલે કે કાળખંડને 4 યુગોમાં વિભાજિત કર્યો, ત્યારે સૌથી પહેલા ખંડનું નામ સતયુગ રાખવામાં આવ્યું. તે પછીના કાળખંડનું નામ ત્રેતાયુગ, પછી દ્વાપરયુગ અને અંતિમ કાળખંડનું નામ કલિયુગ રાખવામાં આવ્યું. પ્રથમ કાળખંડ એટલે કે સતયુગમાં બધા મનુષ્યોનો એક જ ધર્મ હોય છે અને તે ધર્મ છે સ્વાર્થનો ત્યાગ, એટલે કે સતયુગના મનુષ્યોમાં કોઈ સ્વાર્થી હોતું નથી. બધા એકબીજાની મદદ કરતા હોય છે. તે યુગમાં કોઈ પણ મનુષ્યને કોઈ પણ પ્રકારની બીમારી થતી ન હતી, જેનું કારણ એ હતું કે સતયુગમાં મનુષ્ય પોતાની બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે. કોઈ કોઈના ગુણોમાં દોષ જોતું નથી. એટલું જ નહીં, સતયુગના મનુષ્યો ક્યારેય દુઃખી થતા નથી, જેના કારણે તેમની આંખોમાંથી આંસુ પણ નીકળતા નથી. તે યુગમાં ન તો કોઈમાં અહંકાર હોય છે, ન તો કોઈ અન્ય વિકાર. મનુષ્યો એકબીજા સાથે ઝઘડતા નથી અને બધા પ્રેમથી રહે છે. આ ગ્રંથમાં આગળ જણાવાયું છે કે સતયુગના મનુષ્યો ખૂબ જ ફૂર્તિલા હોય છે. આળસ શું હોય છે, આ યુગમાં લોકો જાણતા જ નથી. સતયુગના મનુષ્યોની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ન તો કોઈની સાથે દ્વેષ રાખે છે, ન તો કોઈની ચુગલી કરે છે, ન તો કોઈની સાથે ઈર્ષા કરે છે, ન તો કોઈ એકબીજાને બળવાન સમજે છે. સતયુગમાં બધા મનુષ્યો પોતપોતાની ફરજોનું પાલન કરે છે. સતયુગમાં બધા વર્ણોના મનુષ્યો પરબ્રહ્મ પરમાત્માના ઉદ્દેશ્યથી બધા અનુષ્ઠાનો કરી શકે છે. આ યુગના બધા મનુષ્યોનો મોટા ભાગનો સમય ધર્મકર્મ કરવામાં જ વીતે છે. બધા લોકો પરમાત્માના નામનો જાપ કરે છે અને તેમની જ સેવા પૂજા કરે છે. આ યુગમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. બધા વર્ણોના લોકોને શિક્ષણ, શસ્ત્રકળા વગેરે ક્ષેત્રોમાં સમાન તકો આપવામાં આવે છે. સ્ત્રીઓ લગ્ન પછી પોતાના પત્ની ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે અને હંમેશા પતિની સેવામાં રહે છે. બાળકો પણ પોતાના માતા પિતાનું કહ્યું માને છે અને વૃદ્ધાવસ્થામાં તેમની ખૂબ સેવા કરે છે. સતયુગના લોકો કરીને કર્મફળની ઈચ્છા અને આસક્તિ ન હોવાને કારણે પરમગતિ પ્રાપ્ત કરે છે. પુરાણોનું માનીએ તો આ યુગમાં મનુષ્યની ઊંચાઈ 32 ફૂટ હતી અને મનુષ્ય પોતાની ઈચ્છા મુજબ પોતાનું શરીર ત્યજી શકતો હતો. મિત્રો, સતયુગની કાળાવધિ 17,28,000 વર્ષ ગણવામાં આવે છે અને જ્યારે આ કાળાવધિ સમાપ્ત થાય છે, ત્યારે નવા યુગ એટલે કે કાળખંડનો બીજો યુગ ત્રેતાયુગ શરૂ થાય છે.
મિત્રો, ત્રેતાયુગમાં મનુષ્યો પોતાની ફરજોનું પાલન તો કરે છે, પરંતુ સતયુગના મનુષ્યોની સરખામણીમાં કેટલાક લોકો પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખી શકતા નથી. આ યુગમાં મનુષ્ય ધીમે ધીમે પોતાના લોકોમાં સીમિત થવા લાગે છે, એટલે કે તેમનામાં સ્વાર્થ ઉદ્ભવવા લાગે છે. તેઓ બીજાની ચુગલી કરવા લાગે છે. સાથે જ આ યુગમાં મનુષ્યોમાં ઈર્ષાની ભાવના પણ જાગૃત થવા લાગે છે. જો કે આવા મનુષ્યોની સંખ્યા ઘણી ઓછી હોય છે. આ યુગમાં સમાજ વર્ણાશ્રમ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રમાં વિભાજિત થવાનું શરૂ થાય છે. જો કે ત્રેતાયુગમાં સતયુગની સરખામણીમાં ધર્મનું લોપ થવા છતાં આ યુગની સ્ત્રીઓ પોતાના ધર્મનું પાલન કરે છે. પુરુષો પણ પોતાની પત્નીને દગો નથી આપતા. સંતાનો પણ પોતાના માતા પિતાની ખૂબ સેવા કરે છે. પુરાણોનું માનીએ તો આ યુગમાં મનુષ્યોની સરેરાશ આયુ 10,000 વર્ષ હોય છે અને આ યુગની કાળાવધિ 12,90,000 વર્ષ હોય છે. આ કાળાવધિ સમાપ્ત થયા પછી કાળખંડના ત્રીજા યુગની શરૂઆત થાય છે, જેને દ્વાપરયુગ તરીકે ઓળખવામાં આવે છે. લિંગ પુરાણ અનુસાર દ્વાપરયુગમાં મનુષ્ય પોતાની ફરજોથી દૂર થવા લાગે છે, એટલે કે તે સ્વાર્થી બનવા લાગે છે. આ યુગમાં ભૌતિક સુખોની પૂર્તિ માટે મનુષ્ય અનેક પ્રકારના અધર્મ કરવા લાગે છે અને ધર્મનો ત્યાગ કરે છે. જેમ જેમ આ યુગની કાળાવધિ આગળ વધે છે, તેમ તેમ મનુષ્ય કામ, ક્રોધ, લોભ, ઈર્ષા જેવા દુર્ગુણોથી ગ્રસ્ત થવા લાગે છે. આ યુગમાં લોકોની ઓળખ કર્મથી નહીં, પરંતુ જન્મથી થવા લાગે છે, એટલે કે આ યુગમાં બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય, વૈશ્યની સંતાન વૈશ્ય અને શૂદ્રની સંતાન શૂદ્ર જ કહેવાય છે. સતયુગની જેમ આ યુગમાં શૂદ્રોને વેદ વાંચવાની આઝાદી મળતી નથી, ન તો ક્ષત્રિયોની જેમ શસ્ત્ર ચલાવવાની. એટલે કે દ્વાપરયુગમાં સમાજ સંપૂર્ણપણે જાતિઓમાં વહેંચાઈ જાય છે. લોકોને બીજાની સાથે સાથે પોતાના લોકો સાથે પણ ઈર્ષા થવા લાગે છે. દ્વાપરયુગનો મનુષ્ય સ્ત્રીઓને પોતાની સંપત્તિ સમજવા લાગે છે. આ યુગનો મનુષ્ય પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખી શકતો નથી, જેના કારણે સમાજમાં અનેક પ્રકારના અધર્મ થવા લાગે છે. સ્ત્રીઓની ઇજ્જત સાથે ખિલવાડ કરવામાં આવે છે અને સંતાનો પણ પોતાના માતા પિતાની આજ્ઞાનું પાલન નથી કરતી. અને મિત્રો, આ બધી જ કારણો હતા જેના લીધે આ યુગમાં મહાભારત જેવું મહાયુદ્ધ પણ થયું હતું. જો જોઈએ તો આ યુદ્ધનું મૂળ કારણ એ જ હતું જે લિંગ પુરાણમાં જણાવાયું છે. જો દુર્યોધનને સત્તાનો લોભ ન હોત, તેણે પોતાના ભાઈઓ પાંડવો સાથે આવું ન કર્યું હોત, એક સ્ત્રીનું ભરી સભામાં અપમાન ન કર્યું હોત, તો કદાચ આ યુદ્ધ થયું જ ન હોત. કહેવાય છે કે પુરાણોનું માનીએ તો આ યુગમાં મનુષ્યોની આયુ 1,000 વર્ષ હતી અને આ યુગની કાળાવધિ 8,64,000 વર્ષ હતી. અને આ અવધિ સમાપ્ત થયા પછી જ કાળખંડનો અંતિમ યુગ એટલે કે કલિયુગ શરૂ થાય છે. મિત્રો, કલિયુગના મનુષ્યો કેવા હોય છે તે જાણતા પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે આખરે યુગના હિસાબે મનુષ્યમાં આ પરિવર્તનો કેવી રીતે થાય છે. વાસ્તવમાં સતયુગમાં ધર્મનો આધાર 4 પગ પર હોય છે, જે ત્રેતામાં 3 પગવાળો, દ્વાપરમાં 2 પગવાળો અને કલિયુગમાં ફક્ત 1 પગવાળો રહે છે. ધર્મના લોપને કારણે મનુષ્યોની પ્રકૃતિમાં પણ ફેરફાર થવા લાગે છે, જેના કારણે મનુષ્યોમાં યુગના હિસાબે કામ, કલેશ, શરીર, રોગ અને દ્વંદ્વ વધવા લાગે છે. આ જ પ્રમાણમાં વેદશાસ્ત્રોનો મનુષ્ય ત્યાગ કરવા લાગે છે અને અંતિમ કાળખંડ એટલે કે જ્યારે કલિયુગ આવે છે,
ત્યારે કલિયુગમાં મનુષ્ય માયા, અસૂયા અને તપસ્યાઓનો વધ કરવા લાગે છે. આ જ યુગમાં મનુષ્ય અધાર્મિક, અનાચારી, મહાક્રોધી અને અલ્પબુદ્ધિવાળા હોય છે. આ જ યુગમાં બધા પોતાની ફરજોથી મોહ ફેરવી લે છે. જેમ કે બ્રાહ્મણો વેદ વાંચવાનું છોડી દે છે, ક્ષત્રિયો પ્રજાનું રક્ષણ નથી કરતા, લોકો ગર્ભમાં જ છોકરીઓને મારી નાખે છે, જેને પુરાણમાં ભ્રૂણ હત્યા પણ કહેવામાં આવે છે. આ જ યુગમાં ચોર પ્રવૃત્તિના લોકો બળવાન પ્રજા પર શાસન કરે છે. આ જ યુગમાં લોકો તપ અને યજ્ઞના ફળને પણ વેચી નાખે છે. કલિયુગની સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ પોતાના ધર્મનું પાલન નથી કરતું. આ જ યુગમાં સ્ત્રીઓનું સન્માન નહિવત રહે છે. સાથે જ કલિયુગમાં મનુષ્યોની સરેરાશ આયુ ઘટીને 70-80 વર્ષ રહી જાય છે. મિત્રો, હવે તમે વિચારતા હશો કે આખરે યુગ પરિવર્તનની સાથે મનુષ્યોની ઊંચાઈ અને આયુ શા માટે ઘટતી જાય છે? તો હું તમને જણાવું કે લિંગ પુરાણમાં કહેવાયું છે કે જેમ જેમ યુગ બદલાય છે તેમ તેમ મનુષ્ય પ્રકૃતિથી દૂર થતો જાય છે અને ભોગવિલાસમાં લીન થતો જાય છે, જેના કારણે મનુષ્યોનું શરીર અનેક રોગોથી ઘેરાઈ જાય છે અને મનુષ્યોમાં કામ, ક્રોધ, લોભ જેવા તામસિક ગુણો વધવા લાગે છે અને તે ક્રોધ અને ચિંતાના સાગરમાં ડૂબી જાય છે, જેના કારણે સમયની સાથે સાથે મનુષ્યોની ઊંચાઈ અને આયુ ઘટતી જાય છે. આ પુરાણમાં કલિયુગની અવધિ 4,20,000 વર્ષ ગણવામાં આવી છે અને જ્યારે અવધિ સમાપ્ત થાય છે ત્યારે સૃષ્ટિના એક નવા ચક્રની શરૂઆત થાય છે અને ફરીથી સતયુગ શરૂ થાય છે. ચારે યુગોમાં કલિયુગને તો સૌથી શાપિત યુગ ગણવામાં આવ્યો છે. પરંતુ મિત્રો, કલિયુગની સૌથી મોટી ખાસિયત એ છે કે કલિયુગમાં ફક્ત એક દિવસ કરેલું ધર્મનું કામ સતયુગમાં 10 વર્ષ, ત્રેતામાં 1 વર્ષ અને દ્વાપરમાં 1 મહિના કરેલા ધર્મની બરાબરી કરે છે અને આ કલિયુગમાં હરિનું નામ લેવાથી જ મનુષ્યોને મુક્તિ મળી જાય છે. હાલ પૂરતું મિત્રો, યુગોની આ કથા અહીં સમાપ્ત થાય છે. જો તમને લિંગ પુરાણમાં જણાવેલી આ વાતો ગમી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરો. સાથે જ જો તમે અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અન્ય ધાર્મિક અને આધ્યાત્મિક વિડીયો માટે અમારો આ વિડીયો તમે જોઈ શકો છો. હાલ પૂરતું આજ માટે બસ આટલું જ. હવે રજા આપો. તમારો ખૂબ ખૂબ આભાર.